ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે પંચદશીનો 13મો અધ્યાય આપણે શરૂ કરેલો. લગભગ 28 શ્લોક આમ તો થયા જ, પણ થોડું તમને એનું જે ગયું છે આગળ આપણે ભણી ગયા એનું સેજ સાર આપું. આ 13મા અધ્યાયનું નામ છે બ્રહ્માનંદે અદ્વૈતાનંદ. એટલે આ યોગાનંદ પ્રકરણ આપણું 11મો અધ્યાય જે છે યોગાનંદ, અને આ 12મો અધ્યાય જે હતો બ્રહ્માનંદ એ આત્માનંદ. એટલે બ્રહ્માનંદે યોગાનંદ, બ્રહ્માનંદે આત્માનંદ, હવે બ્રહ્માનંદે અદ્વૈતાનંદ. એટલે યોગાનંદ પ્રકરણની અંદર આપણે 11મા શ્લોકની અંદર 11મા અધ્યાયનો 11મો શ્લોક, એની અંદર 3 આનંદની પ્રતિજ્ઞા કરેલી કે બ્રહ્માનંદ છે, વિદ્યાનંદ છે, વિષયાનંદ છે. આત્માનંદની તો ક્યાંય વાત જ નથી કરી. તો પાછું એને 12મા અધ્યાયમાં આત્માનંદની આખો ચર્ચા કરી, અને હવે 13મા અધ્યાયમાં અદ્વૈતાનંદની ચર્ચા કરીએ છીએ. એટલે પ્રશ્ન અહીંયા 13મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ પ્રશ્ન છે. યોગાનંદ પુરા પ્રોક્ત ઉક્ત યહ સહ આત્માનંદ ઇષ્યતામ કથમ બ્રહ્મત્વમ એતસ્ય સદ્વયસ્ય ઇતિ ચેત શૃણુ. એટલે કે તમે અત્યારે અદ્વૈતની વાત કરો, પહેલાં યોગાનંદ કરો, 12મા અધ્યાયમાં આત્માનંદ કરો, અને હવે અદ્વૈતાનંદ. એટલે મતલબ આ બધા સરખા છે એમ તમે કહેવા માંગો છો. યોગાનંદ એટલે તમે સમજી શકો છો ને, નિર્વિકલ્પક સમાધિમાં જે પેલો અદ્વૈત આનંદ, નિર્વિકલ્પ, સર્વ વિકલ્પોનો અભાવ સમાધિ, અને ત્યારે આનંદ અદ્વૈત આનંદ, વિકલ્પો જ નથી રહ્યા, દ્વૈત જ નથી રહ્યું. અને પછી આત્માનંદ તમે 12મા અધ્યાયમાં કહો છો, અને પાછું હવે અદ્વૈત કહો છો. તો અદ્વૈત તો યોગાનંદથી જ પ્રાપ્ત થાય. સમાધિ, નિર્વિકલ્પ સમાધિમાં જ અદ્વૈતનો અનુભવ થાય છે, અને ત્યારે આનંદ એ અદ્વૈતાનંદ કહેવો જોઈએ. તમે આત્માનંદ કહો એટલે શું આત્માનો આનંદ પણ, આત્મા પણ શું આવો અદ્વિતીય છે? યોગાનંદ અદ્વૈત છે, બરાબર છે. યોગાનંદ એ અદ્વૈતાનંદ, અરે યોગાનંદ જે છે એ જે અદ્વૈતાનંદ છે એ સમજી શકીએ, પરંતુ આત્માનંદ છે એ અદ્વૈતાનંદ હોઈ શકે? આવો પ્રશ્ન ઊભો થયો. એટલે પ્રારંભની અંદર 3 આનંદોમાં બ્રહ્માનંદનો જે વિસ્તાર કર્યો યોગાનંદના રૂપમાં, પછી આત્માનંદના રૂપમાં, અને અદ્વૈતાનંદ રૂપમાં હવે કરી રહ્યા છીએ, એમાં ક્યાંય વિરોધ નથી. એટલે યોગ વગેરેથી, અષ્ટાંગ યોગ વગેરેથી છેવટે સમાધિમાં સવિકલ્પક નહીં, સવિકલ્પકમાં તો હજુ વિકલ્પો છે, વિકલ્પ એટલે દ્વૈત, અને સમાધિનો અભ્યાસ કરનાર, સમાધિનો વિષય વગેરે પણ એ હોય નહીં. એટલે નિર્વિકલ્પ સમાધિ એ વાસ્તવમાં અદ્વૈતનો અનુભવ છે.
અને ત્યારે આનંદ પ્રાપ્ત થાય એ અદ્વૈતાનંદ કહો બરાબર છે. પણ આ તમે આત્માનંદ અને અદ્વૈતાનંદ કહો એ અમને અનુકૂળ નથી આવતો. કોણ કે? યોગીઓ જ કહેવું. કેમ આત્માનંદ અદ્વૈતાનંદ કેમ નહીં? આત્મા અદ્વિતીય જ છે ને. ક્યાંથી પણ આત્મા અદ્વિતીય ક્યાં છે? વેદાંતનું આત્મદર્શન છે. આત્મા અનાત્મ વિવેક કરવો એ જ તો વેદાંતનું દર્શન છે. તો આત્મા અનાત્મ વિવેક કરો છો, પૃથક્કરણ કરો છો, મતલબ કે આ આત્મા છે, અનાત્મા નથી, વગેરે વગેરે. તો પછી અદ્વૈત ક્યાં રહ્યું? અનાત્મા વિલક્ષણ થઈ ગયો ને આત્માથી. એ તો વિવેક જ શેના માટે કરો? આત્મા અદ્વિતીય હોય તો આત્મા અનાત્મા એવું વિવેક પૃથક્કરણ કરવાની જરૂર શું છે? પૃથક્કરણ એટલે કરો છો કે ભાઈ હું આ શરીર નથી, હું ફલાણું નથી, હું આ જગત નથી. તો ભાઈ અદ્વૈત ક્યાંથી રહ્યું? એટલે હવે બતાવે છે અહીંયા આ પ્રકરણની અંદર કે આત્મા જે છે એ વાસ્તવની અંદર અદ્વય જ છે. અને માટે અદ્વૈતાનંદ એ આત્માનંદ જ છે, અથવા આત્માનંદ અદ્વૈતાનંદ જ છે. આત્મા જ અદ્વય છે, એ જ બ્રહ્માનંદ છે. એમ એ જ બ્રહ્મ છે. આત્મા જ બ્રહ્મ છે. બ્રહ્મ અદ્વિતીય છે, પણ આત્મા જ બ્રહ્મ છે. એટલે એ વસ્તુનો વિસ્તાર હવે અહીંયા કરે છે. એટલે આત્માનંદ કે ની જે અદ્વિતીયતા જે છે, અથવા આત્માની અદ્વિતીયતા છે, એ વાસ્તવમાં શ્રુતિ સિદ્ધ છે. એમાં કોઈ શંકા જ નથી. આકાશાદિ સ્વદેહાંતમ તૈત્તિરીય શ્રુતિ ઈરિતમ જગત નાસ્તિ અન્યદાનંદાત અદ્વૈત બ્રહ્મતા તતઃ. આકાશથી લઈને પોતાના શરીર સુધી બધું જગત આનંદથી અન્ય નથી, એવું તૈત્તિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એ જ તો બ્રહ્માનંદ છે. દ્વિતીય પ્રકરણ આપણે ભણી ગયા, મોટાભાગનું હજુ તો ચાલે છે અત્યારે આપણે તૈત્તિરીય ઉપનિષદ. પણ આ તો શરૂઆત થઈ હતી. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. તસ્માદ બ્રહ્મ, તસ્માત એટલે તેમાંથી આકાશ આવ્યું, અને જે તે છે તે જ વાસ્તવમાં આત્મા છે. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ. એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે, કારણ કે એના પહેલાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન્ય સોષ્ણુતે સર્વાન કામાન સમશ્નુત ઇતિ. અને પછી તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. એટલે કે તે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ જે કહ્યું ત્યાં આગળ એના પહેલાં જ એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી જ આકાશ વગેરે આવ્યું. સ્પષ્ટ કહી દીધું. અને પાછું એટલું જ નહીં, આગળ જતાં એ બ્રહ્માનંદ પ્રકરણની અંદર પહેલાં પંચકોશ આવ્યો ને, પંચકોશ વિવેક, અન્નમય કોષ, પ્રાણમય કોષ વગેરે વગેરે, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ આવ્યો. અને ત્યારે કહ્યું, સ્પષ્ટ કહ્યું, આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આનંદ આત્મા, આત્મા જ આનંદ સ્વરૂપ છે. બ્રહ્મ એની પ્રતિષ્ઠા છે, અર્થાત બ્રહ્મ જ એનું વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે. માટે બ્રહ્માનંદ જે છે એ જ આત્માનંદ છે. બ્રહ્મ અદ્વિતીય છે, આત્મા અદ્વિતીય છે. માટે અદ્વૈતાનંદ વગેરે કહો એક જ વસ્તુ છે. બ્રહ્માનંદ કહો, અદ્વૈતાનંદ કહો, આત્માનંદ કહો, એક જ વસ્તુ છે. એટલે તૈત્તિરીય શ્રુતિ જે છે એને કોટ કરી બીજા શ્લોકમાં અહીંયા 13મા અધ્યાય. અને પછી અને પછી વધારે આગળ ભૃગુવલ્લીમાં પછી તો બધું કહ્યું કે આ આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતી. ભૃગુને વરુણજી જે જ્ઞાન આપ્યું, બરાબર ને? કારણ કે ભૃગુએ વરુણ પાસે બ્રહ્મ જ્ઞાન માગ્યું. અધિહિ બ્રહ્મ ભગવો એતિ. અધિહિ બ્રહ્મ ભગવ, એ ભગવાન એ ગુરુદેવ પોતાના પિતા જ વરુણ એની પાસે જ બ્રહ્મ જ્ઞાન માગ્યું. અધિહિ બ્રહ્મ, મને બ્રહ્મનું જ્ઞાન આપો. અને પછી બ્રહ્મણે જ્ઞાન આપ્યું. યતો વા ઇમાની ભૂતાની જાયંતી યેન જાતાની જીવંતી યે યત પ્રયંતી અભિસંબિશંતી તદ બ્રહ્મ, આમ કરીને કહ્યું. અને પછી ભૃગુને ધીરે ધીરે એણે તો પહેલાં કહ્યું હા યતો વા ઇમાની ભૂતાની જાયંતી. આ બધા ભૂતોની ઉત્પત્તિ તો અન્નમાંથી થાય છે. અન્નને કારણે ટકે છે બધા, અને છેવટે અન્નમાં જ લય પામી જાય છે. માટે વાસ્તવની અંદર આ અન્ન જ બ્રહ્મ છે.
પછી કહ્યું ના ના ના, પછી ગયા કે ના, અન્ન બ્રહ્મ કેવી થયો? આ તો પાછું બ્રહ્મ તો વાસ્તવની અંદર બ્રહ્મને જાણનારો તો અમૃતત્વ પ્રાપ્ત કરે છે. તો આ અન્ન જે છે, અન્ન તો વિકારી છે, જન્મ મરણને અધીન છે, પણ અન્ન બ્રહ્મ ન હોઈ શકે. પછી આગળ ગયા, પાછું વરુણ પાસે ગયા અને વળી એમાંથી કહ્યું ના ના ના, પ્રાણને બ્રહ્મ કહ્યું. પછી કહ્યું ના ના, એ ન હોઈ શકે, પ્રાણ પણ જતા રહે છે, શાંત થઈ જતા હોય છે. પછી કહ્યું ચક્ષુ, શ્રોત્ર, મન અને વાક ને આ કશું વાસ્તવની અંદર કશું બ્રહ્મ નથી. એટલે પ્રાણ, મન, વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે, સોરી, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, એમ કરતાં આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે, આનંદેન જાતાની જીવંતી, આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ, વગેરે વગેરે વગેરે. પછી ખબર પડી કે આનંદ બ્રહ્મ છે. આનંદ એટલે આપણે એ પેલો મનમાં ઉત્પન્ન થાય આનંદ નહીં, એ બ્રહ્મ જ છે, પરંતુ આનંદ એટલે પૂર્ણતા. પૂર્ણતા એટલે અદ્વૈત. અદ્વૈત અને પૂર્ણ એક જ વસ્તુ કહેવાય. જ્યાં દ્વૈત, જ્યાં અન્ય કશું ન હોય તો એને જ અદ્વૈત કહીએ આપણે. તો અન્ય કશું ન હોવું તો પછી મતલબ પૂર્ણ જ હોય. અન્ય કશું હોય તો દ્વૈત આવી ગયું. અન્ય વસ્તુ કરતાં આ વસ્તુ જુદી તો પછી બંને વસ્તુ મર્યાદિત પણ થઈ ગયા, પૂર્ણ થઈ ગયા. એટલે અદ્વૈત કહો કે પૂર્ણતા કહો, અને પૂર્ણતાને જ નામ આનંદ છે. આનંદમાં પૂર્ણતાનો અનુભવ છે વગેરે. મેં તમને ઘણી બધી રીતે આ વસ્તુ કહી છે. એટલે અહીંયા આનંદો બ્રહ્મેથી વ્યજાન, એટલે આપણને કે મનમાં પેલો અત્યારે વૃત્તિ જે ઉત્પન્ન થાય છે, આ આનંદની વૃત્તિ, સુખાકાર વૃત્તિ, એ બ્રહ્મ. હવે વૃત્તિ તો ક્ષણિક છે. જો ભાઈ અહીં આનંદ વૃત્તિ જ બ્રહ્મ હોય તો વૃત્તિ ક્ષણિક છે, માટે બ્રહ્મ ક્ષણિક થઈ ગઈ. એ તો ક્ષણિક વિજ્ઞાનીઓનો મત છે. એટલે વાસ્તવની અંદર ગડબડ છે. એટલું ખરું કે આનંદ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિ વાસ્તવની અંદર પોતાની જાત સાથે હોય છે. એ આત્મા જે પૂર્ણ છે, એ પૂર્ણતાની જે અભિવ્યક્તિ વૃત્તિમાં થતી હોય છે. જેટલે અંશે થાય, પ્રિયમોદ પ્રમોદ વગેરે એમાં અવરોધ હોય તો પછી મોદ પ્રમોદ ઉત્પન્ન ન થાય, પ્રિય થાય. કામનાનો અવરોધ વગેરે હોય તો, કામના પૂરેપૂરી પૂર્ણ ન થઈ હોય તો આંશિક પૂર્ણ થઈ હોય તો પ્રિયતા હોય. કામના વધારે થોડીક પૂર્ણ થઈ, થોડી કામનાની નિવૃત્તિ થઈ તો વળી મોદ. કામના સંપૂર્ણપણે આપણે પૂરી થઈ, આપણે ઈચ્છ્યું હતું એ પ્રમાણે તો પછી પ્રમોદ. એટલે વાસ્તવમાં વૃત્તિમાં જે ઉત્પન્ન થતો આનંદ છે એ તો વાસ્તવમાં આવી રીતે અવરોધવાળો હોય છે. એટલે એમાં તારતમ્ય હોય છે, પ્રિય, મોદ, પ્રમોદ, હેપી, હેપીયર, હેપીએસ્ટ વગેરે બધું. એટલે આ પ્રકારની ડિગ્રી હોય વગેરે તે, અને એ તો ક્ષણિક છે વૃત્તિઓ તો. એટલે એ રીતે વાસ્તવની અંદર એ જે છે એ વૃત્યાત્મક આનંદ બ્રહ્મ છે. પણ બ્રહ્મ એ વૃત્યાત્મક આનંદ છે એવું નહીં. સુખાકાર બ્રહ્મ, સુખાકાર વૃત્તિ, મનમાં જે આનંદ ઉત્પન્ન થાય છે એ જ બ્રહ્મ છે, એનાથી આગળ નહીં. ના, એ વસ્તુ નહીં. બ્રહ્મ એટલે હું પૂર્ણ છું, અને હું પૂર્ણ છું જાણું તો આનંદ જ છે ને. પછી તો આનંદની કોઈ અપેક્ષા જ ન રહે, એને જ તો જ્ઞાની કહેવાય. આનંદ માટે કોઈ અન્ય વસ્તુ પર આધાર ન રહે, એનું નામ જ જ્ઞાન. એ તો જોઈએ છે આપણે. આનંદે જોઈએ છે ને પરતંત્રતા એ નથી જોઈતી. બધું છે પાછું. આનંદે જોઈએ પણ ક્યાં પાછું પરતંત્ર નહીં. ભાઈ એ તો એ માટે તો જ્ઞાન જ જોઈએ. તો બાહ્ય વિષયોને આનંદ રૂપ માનતા હોવ તો પછી એની પરતંત્રતા રહેવાની છે. ભલે આનંદ મળે તમને, પણ પરતંત્રતા રહેવાની જ છે. પણ એમાંય વાસ્તવની અંદર છેવટે, ચાલો એ બધી ચર્ચા મારે બહુ કરવી નથી, કોઈ પણ વિષયના આનંદની પ્રાપ્તિની ઝંખના એ અદ્વૈત આનંદ જ છે. વ્યક્તિ તમે કંઈ પણ અપેક્ષા કરો, તમે કંઈ પણ વસ્તુની જે ઈચ્છા કરો, તમે અદ્વૈતની જ ઈચ્છા કરો છો, એટલું યાદ રાખજો. આવું હોય જ નહીં સમય. એવું જ છે. વિષય અને વિષય વચ્ચે હજુ જો દ્વૈત હોય, ભેદ હોય, અંતર હોય તો આનંદ ક્યાં છે? તો હૃદયમાં બળતરા છે. ક્યારે વિષય મને મળી જાય, ક્યારે વિષયનો ભેટો થઈ જાય, ક્યારે વિષય સાથે એક થઈ જવું,
વિષય વચ્ચેનો ભેદ મટી જાય ત્યારે જ આનંદ છે, અદ્વૈત આનંદ છે. એટલે વાસ્તવમાં દ્વૈતમાં આનંદ છે નહીં, દ્વૈતમાં તો ભય છે, દ્વૈતમાં હૃદયમાં બળતરા છે, દ્વૈતની અંદર શોક છે, બધું જ છે. એટલે તમે વિષયની અપેક્ષા કરો, વિષયની અપેક્ષા કરું છું સ્વામી, મને તો વિષય જોઈએ, હું વિષય છું ને એ વિષય છે ને અમે બે જુદા છીએ અને એ આનંદ આપનાર છે, હું આનંદની ઝંખના કરનારો છું, દ્વૈત જ સત્ય છે. અરે ભાઈ, દ્વૈતમાં આનંદ છે જ નહીં. તમે આવા હોવ, સંસારી આપણે હોઈએ, આવા બહિર્મુખ હોઈએ ત્યારે અદ્વૈત જ ઈચ્છી રહ્યા છીએ, એ વિષય સાથે ઐક્ય ઈચ્છી રહ્યા છે. વિષય સાથે ઐક્ય થાય, વિષય વચ્ચેનો ભેદ મટી જાય અનુભવમાં, ત્યારે જ આનંદ આવે છે. અદ્વૈત જ આનંદ છે. એનીવે, એટલે આ તો બધું ઘણું, એટલે કહેવાનો આશય એ છે, પરંતુ અહીંયા કહેવામાં આવે છે કે આત્મા એ અદ્વૈત સ્વરૂપ છે. બ્રહ્મા એ વસ્તુ, એટલે તો કહી દીધી તેમાં તસ્માદ વા એ તસ્માદ, એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનંતમ છે, જે આત્મા છે એમાંથી આકાશ આવ્યું. પણ આકાશ આવ્યું નહીં, આકાશ ઉત્પન્ન તો થયું. હવે વાસ્તવમાં એ તો ચૈતન્ય છે, આકાશ જળ છે, તો એમાંથી વાસ્તવમાં ચૈતન્ય, એ આકાશ બ્રહ્મ કે આત્મા ચૈતન્ય, ચેતન, અને આ જળ, તો હવે ભેદ તો થઈ ગયા. પછી તો એટલું થોડું છે એકલું આકાશ, ઓહો, આખું દ્વૈતાત્મક જગત, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ને એમાંથી પછી આ શરીરો, હા ને તે ને, આખું દ્વૈતાત્મક જગત તો એમાંથી આવી ગયું. તો આત્મા તમારો ક્યાં અદ્વૈત રહ્યો? ક્યાં આવ્યું છે? ક્યાં આવ્યું છે? હવે આવી વાતો કરો છો. જ્યારે અમે તમને સાચા સિરિયસ પ્રશ્નો કરીએ ત્યારે તમે પછી આવી વાતો કરો છો કે ક્યાં આવ્યું છે? સૃષ્ટિ થાય તો વળે કહો છો સૃષ્ટિ થઈ તો પછી હવે તો વસ્તુ તો ઉત્પન્ન તો થઈ છે. અરે પણ હું તો કહું છું, તમે એ સૃષ્ટિને ભૂલી જાઓ ને. તમે જે સૃષ્ટિ કરો છો, અનેક વસ્તુ ઉત્પન્ન કરો છો, તે ખરેખર ક્યાં આવી છે? ક્યાં આવી છે? રોજ કરો છો સૃષ્ટિ, આખી સૃષ્ટિ કરો છો. દેશ, કાળ, વસ્તુ, રસ્તાઓ, પહાડો, નદીઓ, લોકો, મંદિરો, શું ઉત્પન્ન નથી કરતા તમે? તો શું ખરેખર તમારામાંથી પરિવર્તન, તમારામાં પરિણામ થઈ ગયું? જેમ દૂધમાંથી દહીં બની ગયું, તમે હવે જે જાગ્રત પુરુષ હતો એ આ રીતે સ્વપ્ન જગતનું નિર્માણ કરીને બસ હવે દૂધની ઉપલબ્ધિ ન થાય, દહીં બની ગયું છે. તમારામાં લેશ માત્ર પરિવર્તન, અખંડ અદ્વિતીય રહીને તમે દ્વૈતાત્મક જગત ઉત્પન્ન કરો છો. એ ખરેખર ઉત્પન્ન થયેલું હોવા છતાં ઉત્પન્ન થયેલું જ નથી. અને માટે આત્મા અદ્વય રૂપે રહીને, અખંડ બ્રહ્મ રૂપે રહીને જ વાસ્તવમાં આ જગતની ઉત્પત્તિ કરતું જણાય છે, વિવર્ત વગેરે. એટલે એની ચર્ચા પછી આગળ કરી. 3 પ્રકારના ઉપાદાન કારણ કયા કે વાસ્તવમાં ઉપાદાનમ ત્રિધા ભિન્નમ વિવર્તી પરિણામ છે. આરંભક તત્રાંત્યૌ ન નિરંશે અવકાશકૌ, 6થા શ્લોકની અંદર કહ્યું કે વાસ્તવમાં વિવર્ત, પરિણામ અને આરંભ, વાસ્તવમાં 3 પ્રકારના ઉપાદાન. અને એમાં પછી આપણે કહ્યું કે આપણે તો આરંભવાદ કે એ બધા તો, અને આ પરિણામવાદ અને વગેરે તો બીજાઓના છે. આપણે તો વિવર્ત ઉપાદાન વગેરેની વાત કરીએ છીએ. અને એની વાત 9મા શ્લોકમાં એ કરી. આ અવસ્થાંતર ભાનમ તું વિવર્તો રજ્જુ સર્પવત નિરંપેપ્ય અસ્ત્યસૌ વ્યોમની તલમાલિન્ય કલ્પના. એટલે અન્ય અવસ્થાની પ્રતીતિ, જેવી રીતે રજ્જુને ઠેકાણે સર્પની પ્રતીતિ, રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ એટલે રજ્જુને ઠેકાણે સર્પની પ્રતીતિ. એટલે એવી રીતે, અથવા તો આકાશ વગેરે વધારે સારું ઉદાહરણ, કારણ કે અહીંયા નિરવય છે, આકાશ નિરવય છે. આપણે ગણી લઈએ અત્યારે નિરવય આકાશની અંદર જેવી રીતે અન્ય વસ્તુની પ્રતીતિ, નિરવય આકાશ પોલ પૂરેપૂરું, એની અંદર આમ પેલું લોડિયું કે શું કહીએ, લોડિયાનો આકાર આપણને થાય કે ઠોસ છે, આકાશ નામની ઠોસ વસ્તુ છે. પૃથ્વીની ઉપર આમ ખરેખર આવું કંઈક છે, પેલું શું છે ને કે કવર,
જણાય છે ને એવું, એ તો આપણે અધ્યારોપ કરીએ છીએ, પ્રતીતિ થાય છે ને એની. આકાશ એટલે કે આવી પ્રકારની તલમાલિન્ય કલ્પના. તળ એટલે આ પ્રકારનું આવું કવર, માલિન્ય, આકાશમાં ભૂરો રંગ છે વગેરે. આકાશમાં કોઈ કલર જ નથી, આ તો આકાશ મલિન જણાય છે અત્યારે. આવું બધું કશું આકાશમાં માલિન્ય છે જ નહીં, આકાશમાં અવતલ છે જ નહીં, છતાંય વાસ્તવની અંદર આવું નિરવય અવકાશની અંદર અનેક પ્રકારની અવયવોવાળું કે અન્ય વિશેષોવાળું જે છે એની પ્રતીતિ કરીએ છીએ. અર્થાત આવી વસ્તુની ઉત્પત્તિ તમે માનો છો, તલ માલિન્યવાળું આકાશની ઉત્પત્તિ માનો છો, એ ખરેખર કેવું છે, રજ્જુને ઠેકાણે સર્પની પ્રતીતિ થયા સમાન છે. આ બધા વિવર્તના ઉદાહરણો છે. એવી રીતે આ સમગ્ર જગત જે છે એ એક અખંડ બ્રહ્મ આત્મા જ છે, અને એનાથી એને કશું છે જ નહીં, પણ એના પર આ પ્રકારનો આપણે અધ્યારોપ કરીએ છીએ. અવયવવાળા જગતનો, વિશેષોવાળા જગતનો આપણે આ રીતે અધ્યારોપ કરીએ છીએ. અને પછી તો બધી ઘણી શક્તિ વિશે, મતલબ કે પણ આવું થઈ જ કેવી રીતે શકે? શક્તિને કારણે. શક્તિ પણ કોનામાં રહેલી છે? ભાઈ બધા બહુ ચર્ચા છે આગળ. શક્તિ ક્યાં રહેલી છે? શક્તિ રહેલી હોય તો પછી વાસ્તવની અંદર શક્તિ સ્વામીજી એ બ્રહ્મમાં જ રહેલી હોય કે આત્મામાં જ રહેલી હોય? એ બ્રહ્મ કે આત્મામાંથી જ આ બધું આ રીતે આવું દેખાતું હોય તો એ શક્તિ ત્યાં જ રહેલી હોય. જો હવે શક્તિ ત્યાં રહેલી હોય તો બ્રહ્મ વત્તા શક્તિ માનવું જ પડશે, કે આત્મા વત્તા શક્તિ જે કહો તે માનવું પડશે. તો એ પાછું અદ્વિતીય ક્યાંથી રહ્યું? બે વસ્તુ તો થઈ ગઈ. એટલે હવે એ બધી ચર્ચા છે કે આ શક્તિ ખરેખર અચિંત્ય વસ્તુ છે. અને આપણે જોઈ જ ગયા છે ઘણું બધું. આ વસ્તુ મેં તમને ચર્ચા કરી છે, વિવેક ચૂડામણીવાળી, ભિન્નાપે ઉભયાત્મિકાનો વગેરે વગેરે, અને સંગાપે ઉભયાત્મિકાનો. આ ભિન્ન છે બ્રહ્મથી કે અભિન્ન છે કે કશું નક્કી નથી થઈ શકતું. એની થોડી ચર્ચા છે, તમારું માથું ખાવાનું છે બરાબરનું આમાં. એનીવે, પરંતુ શક્તિની તમે જરૂર એમની કલ્પના કરી શકો, કારણ કે બ્રહ્મ અદ્વિતીય આવું દ્વૈતાત્મક જગ્યાએ છે, જણાય છે આવું, તો પછી કંઈક તો શક્તિ રહેલી હોવી જોઈએ. શક્તિનો દેખાતી નથી કે શક્તિ વિશે બોલાતું નથી, પણ શક્તિનું આવું અનુમાન તો થાય કે ભાઈ આવું જણાય છે તો ખરું જ ને. પણ જે સાચું નથી બધું બરાબર છે, પણ આવું જણાય છે, આવું અનુભવ થાય છે, બધાને થાય છે. એક અખંડ અદ્વિતીય બ્રહ્મ કે આત્મા આ દ્વૈતાત્મક જગતના રૂપમાં વિશેષોવાળું, નિર્વિશેષ વસ્તુ, વિશેષોવાળું, ગુણો નિર્ગુણ વસ્તુ, આ બધા ગુણોવાળું જગત જણાય છે બધું, તો પછી કંઈક તો માનવું પડશે ને. કંઈક તો એટલે પછી કહીએ આપણે કે ભાઈ શક્તિ હે કાર્યાનુમેયત્વ. આ કાર્ય જે છે એના પરથી શક્તિનું આપણે અનુમાન કરીએ છીએ. દેવાત્મશક્તિમ સ્વગુણૈ નિગૂઢા મુનય અવિદન પરાસ્ય શક્તિ વિવિધા ક્રિયા જ્ઞાન બલાત્મિકા વગેરે વગેરે બધું તો આપણે બહુ જોયું હતું. અને પછી શક્તિની અભિવ્યક્તિ જે છે એટલે પછી શક્તિ રહેલી છે એવું તમે કેવી રીતે કહી શકો સ્વામીજી? એ બહુ તમારી હિંમત કહેવાય આવું બોલવાની. એટલે પછી આપણે કહ્યું ભાઈ શ્રુતિ અને સ્મૃતિમાં એની ચર્ચા છે. શ્રુતિ ઉલ્લેખ કરે છે આવી માયા શક્તિનો, અને સ્મૃતિમાં પણ એ પ્રકારે રહેલું સ્મૃતિ પણ ઉલ્લેખ કરે છે. અને પછી યોગ વાસિષ્ઠની પણ વાત કરવામાં આવી કે શક્તિની અભિવ્યક્તિ ત્યાં યોગ વાસિષ્ઠમાં બતાવવામાં આવી છે. વસિષ્ઠજીએ આ બધી શક્તિની અભિવ્યક્તિ અનેક પ્રકારની છે બધું બતાવે છે. એ વાસ્તવમાં બ્રહ્મ જ વાસ્તવમાં આ રીતે પ્રકારનો જાણે કે ઉલ્લાસ પ્રાપ્ત કરે છે પોતાની શક્તિને કારણે. જેમ શક્તિ ધરાવનાર વ્યક્તિમાં કેવો ઉલ્લાસ હોય, એવી રીતે આ શક્તિ ધરાવનાર બ્રહ્મ જે છે એમાં જાણે કે આ ઉલ્લાસ, એનો ઉલ્લાસ એ જ આ જગત છે વગેરે વગેરે. એટલે હવે આ તમે માનશો અત્યારે, એટલે મતલબ કે આ પ્રકારે તમે મનમાં રાખો કે આ શક્તિ બ્રહ્મમાં રહેલી છે. પરંતુ શક્તિ બ્રહ્મમાં રહેલી હોય તો બ્રહ્મ અને આ શક્તિ, બ્રહ્મ નિર્ગુણ અને ત્રિગુણાત્મક શક્તિ બે વસ્તુ થઈ તો પછી અદ્વૈત ન રહે. એટલે પછી આ બધી હવે ચર્ચા આવશે કે ખરેખર શક્તિ ક્યાં રહેલી છે કે નહીં એ જ નક્કી નથી થઈ શકતું. માટે અચિંત્ય વગેરે મિથ્યા વગેરે કહેવામાં આવે છે. એટલે અને એમાં પછી બીજી પણ વાત થઈ કે જો પરમાત્મામાં આ સમગ્ર જગત એ વાસ્તવમાં પરમાત્માની શક્તિની જે અભિવ્યક્તિ છે, તો પછી આ સમગ્ર જગત જે છે પરમાત્મામાં નિહિત, બ્રહ્મમાં કે આત્મામાં નિહિત જ હતું. જેવી રીતે
જે ઈંડું હોય એમાં પેલો સાપ રહેલો હોય. એવું કહેવાય છે કોબરા જે છે ઈંડા મૂકે છે, ઈંડામાંથી પછી બચ્ચા કોબરાના આપે. એટલે જેવી રીતે ઈંડામાં સાપ રહેલો, યોગ વાસિષ્ઠમાં ઉદાહરણ નથી, ત્યાં તો સારું પેલું આપણું બીજનું ઉદાહરણ છે, પરંતુ અન્ય જગ્યાએ એટલે કે જેવું તમે ઈંડું ફોડો તો વાસ્તવમાં પેલો તરલ પદાર્થ નીકળે, પરંતુ કંઈ સાપના કોઈ અવયવો કશું દેખાય નહીં, સાપ દેખાય નહીં, સાપના અવયવો આંખો આ તે કશું દેખાય જ નહીં, પૂંછડી વગેરે. પણ પેલો વિષધર સાપ એની અંદર જ બેઠેલો છે, એમાંથી જ તો આવે છે, બીજે ક્યાંયથી તો આવતો જ નથી. એવું નથી બહારથી ઉડીને અંદર ઈંડામાં જતો રહે. એટલે આ રીતે વાસ્તવમાં એ પરમાત્મામાં જ આ સમગ્ર જગત જેવી રીતે પેલા ઈંડામાં જ આ નિહિત છે પેલો સર્પ, એવી જ રીતે આ પરમાત્મામાં આ જગત નિહિત છે. કારણ કે આ શક્તિ વાસ્તવ પરમાત્મામાં રહેલી છે, તમે કહો છો એ શક્તિ જ આ રીતે અભિવ્યક્ત થાય છે. તો પછી આ સમગ્ર જગત એ શક્તિ રૂપે રહેલું હતું કોમાં? પરમાત્મામાં. એટલે આ સમગ્ર જગત પરમાત્મામાં નિહિત હતું, રહેલું હતું. તો એ વાસ્તવમાં એમાંથી જ અભિવ્યક્ત થાય છે એવું આપણે માની જ લેવું પડે. જેવી રીતે પેલા ઈંડામાં સ્થિત સાપ રહેલો છે, ભલે દેખાતો ન હોય, અવ્યક્ત હોય, એવી જ રીતે આ સમગ્ર જગત પણ અવ્યક્ત અવસ્થામાં પરમાત્મામાં જ હતું એ માનવું જ પડે. એનીવે, અને પછી ત્યાં મેં તમને કહ્યું પ્રમાણે યોગ વાસિષ્ઠની અંદર ઉદાહરણ આપવામાં આવ્યું, એ બીજનું ઉદાહરણ આપવામાં આવ્યું. 18મા શ્લોકમાં કહ્યું, ફલપત્ર લતા પુષ્પ શાખા વીટપ મૂલવાન નનુ બીજે યથા વૃક્ષ તથેદમ બ્રહ્મણી સ્થિતમ. આ ફળ હોય ને પછી પાંદડા હોય ને ફૂલો હોય ને ડાળીઓ હોય ને ડાળીઓ બીજી પાછી એમની બીજી શાખાઓ હોય ને આ બધું વાસ્તવ આ બધાથી યુક્ત આખું વૃક્ષ શેમાં હતું? પેલા બીજમાં જ રહેલું હતું. એવી રીતે અવ્યક્ત રૂપે, એવી જ રીતે આ અનેક આ સંસાર વૃક્ષ હે ને, અશ્વત્થ વૃક્ષ કહે છે ને, અશ્વત્થ વૃક્ષ કહે છે આ સંસાર. એટલે આવું અશ્વત્થ વૃક્ષ એ બધા કેટલું એની અંદર તો છંદાંસી અસ પર્ણાની વગેરે 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 15મા અધ્યાયમાં કયું કઠોપનિષદમાં એનું બહુ મોટું વર્ણન આવ્યું. ભાષ્યકારે સમજાવ્યું ખરું કે આ સંસાર વૃક્ષના પાંદડા શું છે ને એના પર બેઠેલા પક્ષીઓ કોણ છે ને એનું થડ કોણ છે ને એનું મૂળ બ્રહ્મ છે ને વગેરે 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 આવું બધું સમજાવ્યું. એટલે આવું આ સંસાર વૃક્ષ જે છે એ વાસ્તવમાં પેલા બીજની અંદર જ પડેલું હતું. બીજ એ જ વાસ્તવમાં શક્તિ પરમાત્માની અને એ પરમાત્મામાં નિહિત છે બીજ અવસ્થામાં, અર્થાત આ સમગ્ર જગત પરમાત્મામાં છે. પરમાત્મા એટલે અહીં તમારે આત્મા કે બ્રહ્મ બેમાંથી ગમે તે ગણી લેવાનું, કારણ કે આપણે ચર્ચા એ પ્રકારની કરીએ છીએ. એવું કેવી રીતે ગણી લઈએ? મેં તમને તૈત્તિરીય શ્રુતિનું ઉદાહરણ આપી દીધું. તસ્માદવા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. સૃષ્ટિની વાત આવી ત્યારે કહ્યું કે એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ વાયુ. એટલે હું પરમાત્મા બોલું કે પછી આત્મા બોલું કે પછી બ્રહ્મ બોલું કે ઈશ્વરે બોલું, તમારે બધું એક જ ગણવાનું. એવું ના માનશો કે આ સ્વામી કંઈક કદાચ મને તકલીફ લાગે છે, ઘડીકમાં બ્રહ્મ કહે છે, ઘડીકમાં આત્મા કહે છે, પછી પરમાત્મા બોલે છે. એટલે એક જ વસ્તુ છે. અને આ બધી શક્તિઓ એક સાથે અભિવ્યક્ત નથી થતી. અમુક દેશમાં શક્તિની જ આ બધી અભિવ્યક્તિ હોય, જે પરમાત્મામાં રહેલી છે એની જ અભિવ્યક્તિ હોય. તો બધી એ બધી શક્તિઓ એક દેશમાં એક પ્રકારની શક્તિ અભિવ્યક્ત થઈ છે, એને એક કાળે એક પ્રકારની શક્તિ અભિવ્યક્ત થાય છે, બીજે કાળે અન્ય કાળે અન્ય દેશમાં અન્ય શક્તિ અભિવ્યક્ત થાય છે. તો કે એ તો એવું જ છે. પરમેશ્વરની બધી શક્તિઓ એક સાથે અભિવ્યક્ત થતી નથી, દેશ કાળને અનુરૂપ અભિવ્યક્ત થાય છે. એના બધા ઉદાહરણો પણ મેં તમને આપેલા. અને આ રીતે વાસ્તવની અંદર આ શક્તિની વાત ચાલતી હતી. એની અંદર પછી 28મા શ્લોકમાં વશિષ્ઠજીને જ આ બધી ચર્ચા આ બધું રામચંદ્રજીને ઉપદેશ આપતા હતા કે આ રીતે આત્મા અદ્વૈત સ્વરૂપ છે એમ કરીને એના માટે બધી ચર્ચા કરીને આ વાસ્તવમાં અદ્વૈત આત્મા જે અદ્વૈતાત્મક જગતના રૂપમાં જણાય છે એના માટે શક્તિનું અનુમાન કર્યું ને શક્તિ અનેક પ્રકારે અભિવ્યક્ત થાય છે ને વગેરે. આ રીતે બધું એ રામચંદ્રજીને સમજાવતા હતા. અને એમાં એમણે અનેક ઉદાહરણો આપ્યા. શક્તિની વિવિધ પ્રકારની શક્તિઓ છે, એ આ શક્તિની જ અભિવ્યક્તિ છે વગેરે વગેરે એ બધું કહ્યું. અને પછી એમાં તો બધી કથાઓ પણ એમણે બહુ કહી રામચંદ્રજી. એટલે એ વસ્તુ 28મા શ્લોકમાં કહે છે, ઇત્યાદિભિઃ ઉપાખ્યાનૈઃ માયા શક્તિશ્ચ વિસ્તરમ વશિષ્ઠઃ કથયામાસ સા એવ શક્તિ નિરૂપ્યતે. એટલે આવી રીતે અનેક પ્રકારની કથાઓ કહાનીઓ છે કે એના દ્વારા માયા શક્તિનો વિસ્તાર વશિષ્ઠજીએ કહ્યો. કોને? રામચંદ્રજીને. અને
અને એ જ શક્તિ હવે એનું સ્વરૂપ હવે સમજાવી રહ્યા છે. એ શક્તિ ખરેખર છે, અને હોય તો પછી ક્યાં છે, અને ન હોય તો પછી આ બધું આવ્યું કેવી રીતે? ના, આ બધું આવ્યું માટે શક્તિ છે, તો છે તો પછી ક્યાં? તમે બ્રહ્મ જ, કારણ કે પછી વાસ્તવમાં બીજે ક્યાંય તો વિચારાય જ નહીં. કારણ કે આ બધું સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમાં, સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં સતમાત્ર હતું, બ્રહ્મ જ હતું. તો બ્રહ્મમાં જ એ શક્તિ રહેલી હોવી જોઈએ. બ્રહ્મમાં શક્તિ રહેલી હોય તો બ્રહ્મ અને શક્તિ, બ્રહ્મ વત્તા શક્તિ, બ્રહ્મ વત્તા શક્તિ, તો પછી તમે અદ્વૈતની વાતો ક્યાં રહી? એકમેવ અદ્વિતીયમ કહો છો. એક અદ્વિતીય વસ્તુ છે, એમાંથી આ બધું આવ્યું. તો એક અદ્વિતીય હોય તો પછી શક્તિ નામની અન્ય વસ્તુ ન હોવી જોઈએ. તો શક્તિ નામની અન્ય વસ્તુ જ ન હોય તો પછી શક્તિ ન હોય તો પછી આ આવ્યું કેવી રીતે? આ આવ્યું માટે શક્તિ છે, તો શક્તિ પછી બ્રહ્મમાં હોવી જોઈએ. તો ભાઈ બ્રહ્મ સદ્વિતીય થયું કે અદ્વિતીય થયું? આ બધી રામાયણ, એની બધી ચર્ચા છે. તો તમારે થોડુંક જરા તૈયારી રાખવી પડશે. એટલે હવે એ શક્તિનું નિરૂપણ અનિર્વચનીય છે. કારણ કે પ્રપંચ અનિર્વચનીય છે. પ્રપંચ તો અનિર્વચનીય જ છે. આ જગત અનિર્વચનીય છે. જે લોકો જગતના સત્યની તપાસ કરી રહેલા કોઈ પણ વિદ્યાશાખાને અંતર્ગત જાઓ એટલે બિચારાઓ અમુક આગળ ગયા પછી ચૂપ થઈ જશે. જે દિવસે જગતનું સત્ય મળી જાય ત્યારે આપણે ખેંચી લેવું પડશે. જગતનું સત્ય મળી જાય મતલબ જગત સત્ય થઈ ગયું. એટલે એના બિલ્ડિંગ બ્લોક કશું નથી એવું. હવે તો વૈજ્ઞાનિકો માનવા લાગે છે કે ખરેખર શું છે આ બધું, કે સમજાતું જ નથી. એક પણ વસ્તુ યુનિવર્સની અંદર સમજાવી શકાય એવી નથી. અને માટે જો જગત આવું અનિર્વચનીય હોય, અનિર્વચનીય એટલે એની વ્યાખ્યા ન થઈ શકે એવું હોય, તો એ જગત આવ્યું છે જે શક્તિને કારણે, એ શક્તિ અનિર્વચનીય જ હોવી જોઈએ. પણ એટલે અનિર્વચનીય શક્તિ એટલે શું, એ બધું હવે સમજાવે છે. એટલે આપણે આ જગતના સ્વરૂપ વિશેનું પ્રમાણ શાસ્ત્ર છેવટે, બરાબર. અને એટલે સર્જન સૃષ્ટિની વાત શાસ્ત્ર કરે છે. એટલે એ વાસ્તવમાં એ પ્રમાણનો આશ્રય ન લઈએ, અને પ્રમાણને સમજવા માટે યુક્તિનો આશ્રય, યુક્તિ તો કરવી જ પડે, તર્ક, પ્રમાણને આધારભૂત ગણીને તર્ક, એ આશરો ન લો તો જગત સત્ય જ જણાવવાનું છે. એટલે વૈજ્ઞાનિકો માટે જગત સત્ય જ છે. વૈજ્ઞાનિકો શાસ્ત્રનો આધાર લે તો પછી આ ત્યાં તો સૃષ્ટિને મિથ્યા કહી છે. એટલે તો અને એને સાચું માનીને એ લોકો તર્ક કરે તો પછી આ એ તો એ આખી જુદી દિશા એમને થઈ જાય. એમની તો આ સાયન્ટિફિક ડિસ્કવરી રહે જ નહીં. એટલે એ લોકો તો વાસ્તવમાં એ બધું ન સ્વીકારે તો પછી જગત સત્ય છે. જગત સત્ય છે તો એ પણ કયો એનો બિલ્ડિંગ બ્લોક છે, શેમાંથી છેવટે આવ્યું છે, એ છેવટનું સત્ય શું છે એ શોધવાનો એ લોકો પ્રયત્ન કરે. આપણે કહીએ છેવટનું સત્ય બ્રહ્મ છે, જગત મિથ્યા છે, વગેરે વગેરે. અદ્વિતીય બ્રહ્મ જ આ પ્રકારે જણાઈ રહેલું છે. માટે પ્રત્યેક વસ્તુનો સાર જે છે કેવળ બ્રહ્મ જ છે. અસ્થિભાતિ પ્રિય કહો, સચ્ચિદાનંદ કહો, જે કહો તે આત્મા કહો. એટલે એ પણ આપણે તો શાસ્ત્રના આધાર કહીએ. હવે એ લોકો શાસ્ત્ર ન સ્વીકારે, માટે જગતને સત્ય માનવું જ પડે. મિથ્યાની વાત આવે જ નહીં. એ લોકો હવે મિથ્યા બોલવા માંડ્યા છે, પણ જુદી રીતે. મિથ્યા શબ્દ નહીં, પણ જુદી રીતે. મિથ્યા શબ્દ તો બિચારાઓને ક્યાંથી ખબર, પણ જુદી રીતે. એનીવે, એટલે વાસ્તવની અંદર એટલે પ્રપંચ સત્ય લાગે. એટલે આ વાસ્તવમાં આજે જગતના રૂપમાં આ અભિવ્યક્ત થયેલી છે બંને શક્તિ આ પ્રકારે, એ ખરેખર બહુ અચિંત્ય વસ્તુ છે. બહુ 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 શું છે ને કે એટલે માયાને બહુ એનો મહાન પ્રભાવ છે એવું કહેવામાં આવે છે. પરમેશ્વરની આ જે શક્તિ છે એ એનો મહાન પ્રભાવ છે આ જગત. ચાલો હવે 29મા શ્લોક, એનું આ નિરૂપણ, શક્તિનું નિરૂપણ હવે પ્રારંભ કરે છે. કાર્યાદાશ્રયતશ્ચૈષા ભવેત શક્તિર્વિલક્ષણા સ્ફોટાંગારો દૃશ્યમાનો શક્તિ તત્ર અનુમીયતે. એટલે માયાશક્તિ જે છે એ શું કહે છે, કાર્યાત આશ્રયતશ્ચ એષા ભવેત શક્તિ વિલક્ષણા. એષા શક્તિ વિલક્ષણા ભવેત. આ શક્તિ છે એ વિલક્ષણ છે. શેનાથી વિલક્ષણ છે? કાર્યાત. એ શક્તિ એનું જે કાર્ય છે જગત એનાથી વિલક્ષણ છે. ઓકે, મતલબ એને સાથે એક છે એવું ન કહી શકાય. સારું,
કાર્યથી વિલક્ષણ છે. પછી શું કહે છે? એશા શક્તિ આશ્રયતઃ. એ શક્તિ વાસ્તવમાં સ્વતંત્ર તો છે જ નહીં. શક્તિનો આશ્રય હોય જ. અત્યારે જ જુઓ ને, મારી વાક શક્તિ જે છે એનો આશ્રય હું છું. મારી વાક શક્તિ સ્વતંત્ર હોત તો હું બધાને મોકલી આપત. સવારે જ પેલું શું વોટ્સએપની અંદર મારી શક્તિ બધા જ આખું આપણું ગ્રુપ છે સ્વરૂપ દર્શન, એમ આમ ટીક કરીને બધી મારી વાક શક્તિ તમારા ઘરે મોકલી દઉં. પછી હું જ સૂઈ જાઉં આરામથી, કારણ કે મારી વાક શક્તિ જુદી છે મારાથી. મેં તમને એ મોકલી આપ્યું અને શક્તિ ત્યાં અભિવ્યક્ત થશે આ બધા શબ્દોના રૂપમાં તમારા ઘરની અંદર. ના ભાઈ, જો હું ન હોઉં તો ક્લાસ જ ના લઈ શકાય. બરાબર ને? એટલે શક્તિ જે છે એ શક્તિમાન એનો આશ્રય કહેવાય. શક્તિ માટે શક્તિમાન આશ્રય. સમજો ભાઈ, બહુ અહીંયા કાર્યાત આશ્રયતઃ એશા શક્તિ વિલક્ષણા ભવેત. આ જે શક્તિની આપણે વાત કરી રહ્યા છીએ, જે આ બ્રહ્મ, જે અદ્વૈત બ્રહ્મને, આ દ્વૈતાત્મક જગત, નિર્વિશેષ બ્રહ્મને વિશેષાત્મક જગત, જગત જે વાસ્તવમાં જે નિર્ગુણ બ્રહ્મ છે ને આવું ગુણોવાળા જગતના રૂપમાં જે જણાવે છે, જન્મ મરણથી પર જગત જે બ્રહ્મ છે એને આ જન્મ મરણવાળા જગતના રૂપમાં જે આમ અભિવ્યક્ત કરે છે, એવી એ જે શક્તિ જે છે વાસ્તવમાં એ કાર્ય એટલે કે આ જગત કરથી તો વિલક્ષણ છે. અને એ શક્તિ પોતે એનો જે આશ્રય છે બ્રહ્મ એનાથી પણ વિલક્ષણ છે એમ કે છે. અને એના માટે વાસ્તવમાં આ ઉદાહરણ આપે છે. સ્ફોટ અંગારૌ દૃશ્યમાનો શક્તિ તત્ર અનુમીયતે. એટલે માયાશક્તિ પોતાના કાર્યથી ભિન્ન જે વસ્તુને ઉત્પન્ન કરે એનાથી અલગ, એનો આશ્રય એનાથી અલગ, એટલે પરમાત્માથી અલગ, જગતથી પણ અલગ. અલગ એટલે વિલક્ષણ, એનું સ્વરૂપ જુદું. કારણ કે એ પરમાત્માથી અલગ એટલે શું સ્વામી? એટલે વાસ્તવની અંદર પરમાત્માથી વિલક્ષણ એટલે શું? કે જ્યારે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે કે હું બ્રહ્મ છું, કે આ વાસ્તવમાં કે આ સમગ્ર જગત બ્રહ્મ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહો કે અહમ બ્રહ્માસ્મિ કહો, એક જ વસ્તુ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહું ત્યારે સર્વમાં પછી કોઈ પ્રકારનો બાધ નહીં. સર્વ શબ્દ જે છે ને ક્યાંક બાધવાળો હોય. સર્વે છત્રિનઃ ગચ્છન્તિ. કેરાલાની અંદર એક સિસ્ટમ છે ત્યાંના લોકોમાં, એક કલ્ચર છે કે એ લોકો બહાર જ નીકળે ને એટલે છત્રી લઈને નીકળે બધા જ. બસ એટલે તમે પેલું આપણું માણેક ચોક છે એવી રીતે ગયા હો કોઈ શાક માર્કેટ કે એવી બહુ ભીડવાળી જગ્યામાં, એવા ત્યાં ભીડવાળી જગ્યામાં ત્રિવેન્દ્રમમાં કે ક્યાંય લોકો જાય ને અને તમે ઉપરથી તમારો પેલો શું ડ્રોન મોકલો ને તમે, તમને થાય કે લોકો દેખાશે. લોકો ના દેખાય, છત્રીઓ જ દેખાય. એકલી છત્રીઓ આમ જઈ રહેલી દેખાય, કારણ કે બધાએ છત્રી ખોલી દીધી હોય. બપોરનો ટાઈમ હોય, વરસાદની જરૂર નહીં, એ તો લોકો ગરમીમાં એવું કરે, છત્રી રાખીને જ ફરે. એટલે છત્રીઓ સર્વે છત્રીનઃ ગચ્છન્તિ. એટલે વાસ્તવમાં એટલે આપણે કહીએ બધી છત્રીઓ જઈ રહી છે, પણ વાસ્તવમાં એમાં સર્વેનો અર્થ ટૂંકો છે. બધા એટલે આખું કેરાલા આખી થોડું સર્વે તો પછી જેમાં અમે સંકોચક એ સર્વ એ શબ્દને સંકોચક જે છે એ તો વાસ્તવમાં જે તે લોકો છે. એટલે સર્વે શબ્દમાં કશું જ બાકી ન રહે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહો તો પછી હું બાકી ન રહે. હું બાકી રહું તો પછી સર્વ શબ્દ ના વપરાય. અને એ માટે હું બ્રહ્મ છું એ પછી તમે જરૂર કહી શકો, એટલે હમ બ્રહ્માસ્મિ કહો. એનીવે એટલે આ વ્યક્તિ જે જ્ઞાન પ્રાપ્ત કરે, મુક્ત બને, એ તો બધું બ્રહ્મ છું એ જ. એને પછી આ માયા શક્તિ એના માટે રહેતી જ નથી. જગત ખરેખર વાસ્તવિક જગત રહેતું જ નથી. એટલે વાસ્તવમાં મોક્ષ કાળે એવું ગણો, એમ શબ્દ વાપરું છું, મોક્ષ અવસ્થાની અંદર જાણે કે અવસ્થા જાણે માનો મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે વ્યક્તિ તો બધે પરમાત્માના દર્શન કરે, માયાશક્તિ દર્શન કરતો. તો માયાશક્તિ વાસ્તવમાં બ્રહ્મમાં રહેલી હોય તો હવે એણે એમ કહેવું જોઈએ કે હું બ્રહ્મ વત્તા માયા છું, એવું કહેવું જોઈએ. ના, હું બ્રહ્મ છું. તો માયા ક્યાં ગઈ? માયા ગઈ ક્યાં? માટે માયા એનો આશ્રય બ્રહ્મમાં રહેલી છે એવું ન બોલાય. નહીં તો જેને જ્ઞાન થાય એને બ્રહ્મ વત્તા માયા છું એવું જ્ઞાન થવું જોઈએ. પણ હું બ્રહ્મ છું કહે છે તો પછી એનો અર્થ એવો થયો કે માયા જે આશ્રિત છે એનો આશ્રય બ્રહ્મમાં નથી, એ નિશ્ચિત થઈ ગયું. એની એટલે આશ્રયથી અલગ છે, આશ્રયથી વિલક્ષણ છે.
અને આ જે કાર્ય આ જે સંસાર જણાઈ રહ્યો છે એનાથી પણ અલગ છે. કેમ એનાથી અલગ કેવી રીતે? કારણ કે પ્રલય થાય ત્યારે જગત નથી રહેતું. શક્તિ તો રહે છે, માયા તો રહે છે જ, રાઈટ? વળી પાછું જગત આવવાનું જ છે. તો પ્રલય કાળે જગત નથી પણ માયા રહેલી છે. તેનો અર્થ એવો થયો કે એ ખરેખર એ માયા શક્તિ જે છે એ આ જગતથી પણ વિલક્ષણ છે. જેને જ્ઞાન થાય છે એ કહે છે હું બ્રહ્મ છું. એટલે પણ બ્રહ્મ માયા બોલો, કારણ કે માયા તો બ્રહ્મને આશ્રિત છે, માટે માયા રહેલી જ છે બ્રહ્મમાં. માટે તમારું જ્ઞાન હું બ્રહ્મ વત્તા માયા એમ હોવું જોઈએ. માયા સહિતનું બ્રહ્મ હું છું એવું જ્ઞાન થવું જોઈએ. ના, હું બ્રહ્મ છું. તો એનો અર્થ હતો કે માયા જે ખરેખર બ્રહ્મમાં આશ્રિત નથી. આશ્રયમાં તો રહેવી જ જોઈએ ને, સદાય રહેવી જોઈએ. તો પછી હું બ્રહ્મજ્ઞાનમાં તમારે માયા સહિતનું બ્રહ્મજ્ઞાન હોવું જોઈએ, એવું નથી. માટે વાસ્તવની અંદર એ એના આશ્રયથી પણ વિલક્ષણ છે, બ્રહ્મ કે પરમાત્મા કે આત્માથી પણ વિલક્ષણ છે આ માયા. અને માયા એનો આ કાર્ય જગત જે છે એનાથી પણ વિલક્ષણ છે, કારણ કે કાર્ય રહે નહીં તો પણ એ તો રહે છે, માટે એનાથી વિલક્ષણ છે. આ પ્રકારે કહે છે કાર્યાદ આશ્રયતઃ એશા વિલક્ષણા શક્તિ ભવેત એમ કહે છે. અને સુંદર ઉદાહરણ આપે છે એના માટે. વિલક્ષણ એટલે તમે સમજો એનો સ્વભાવ જે છે આ બંનેથી ભિન્ન છે એમ. બ્રહ્મ જે છે, અને મેં તમને જુદી રીતે વસ્તુ સમજાવી હતી. ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો ત્યારે મેં કહ્યું હતું બ્રહ્મથી ભિન્ન છે એવું પણ ન કહેવાય, કારણ કે શક્તિ ક્યારેય ભિન્ન ન હોય આશ્રયથી, શક્તિમાનથી. તો પછી બ્રહ્મથી અભિન્ન છે, તો બ્રહ્મથી અભિન્ન હોય તો બ્રહ્મ કહો કે એ શક્તિ કહો એક જ વસ્તુ છે, અભિન્ન. તો પણ બ્રહ્મ તો ચેતન છે ને આ માયા તો જડ છે, કારણ કે આ જડ જગત આવે છે એમાંથી. અને માયા ત્રિગુણાત્મક છે, બ્રહ્મ નિર્ગુણ છે. તો માટે બ્રહ્મથી અભિન્ન છે એવું એ ના કહેવાય. બ્રહ્મથી ભિન્ન છે એવું તો કદી બને નહીં. શક્તિ તો કદી આવી સ્વતંત્ર જોવા નથી મળી. સ્વતંત્ર, અને ચાલો ના માની લો સમજી ભિન્ન છે. જો ભિન્ન હોય તો પછી અદ્વૈતની વાત જ નહીં કરવાની. બ્રહ્મ એક વસ્તુ, એક સત્તા, અને એનાથી અલગ માયા, બે વસ્તુ છે. જો બે વસ્તુ હોય તો અદ્વૈતની વાત નહીં કરવાની, આખું વેદાંતની ઇમારત જ ઉડી ગઈ. એટલે વાસ્તવની અંદર આ શું છે, શું આવું છે, કોઈ ઉત્તર નહીં મળે, મજા કરો. એટલે હવે એના માટે સરસ ઉદાહરણ આપે છે. આ બધી વિશેષતા છે. તમે બીજા આચાર્યોના ગ્રંથો વગેરે ભણો ને તો આપણને ખબર પડે કે કેવું કેવું એ લોકો વિચારી શકે છે. એટલે આ પ્રકારનો માયાનો સ્વભાવ સમજાવવા માટે, વિલક્ષણ સ્વભાવ સમજાવવા માટે હવે ઉદાહરણ આપે છે કે આ લૌકિક શક્તિ જે છે એ પણ આ પ્રકારની છે. આપણે માયા શક્તિની વાત કરી છે, પણ એ કહે છે જુઓ લૌકિક શક્તિ પણ આ જ પ્રકારની છે. બહુ જ શક્તિ માત્ર આ પ્રકારની છે. એટલે તમને થાય કે આ માયાની વાતો કરે છે ને આ તો બધું તો ઉલટું પુલટું બોલે છે. અરે તમને લોકના ઉદાહરણ આપીને તમને લોકની અંદર જે પણ શક્તિ છે એ શક્તિ વિશે તમે કશું જ નહીં બોલી શકો. ચૂપ જ રહેવું યોગ્ય છે, જે તમને હું બતાવીશ. શક્તિ વિશે લોકના ઉદાહરણો અત્યારે અહીંયા આ આપે છે, પછી બીજા ઉદાહરણ આપવાના છે. શક્તિ વિશે બોલી નહીં શકો, અચિંત્ય વસ્તુ છે ખરેખર. એટલે લૌકિક શક્તિમાં પણ આ જોવા મળે છે ને. અત્યારે આપણે એનું ઉદાહરણ લઈએ. એટલે કહે છે કે જુઓ તણખા દેખાય છે, બરાબર છે, અને પેલો ચટચટ અવાજ આવે ને, પેલા તણખા પેલામાંથી નીકળે, અંગારામાંથી, કોલસો જે પેલો અંગારો બન્યો છે એમાંથી ચટચટ અવાજ આવે ને પેલા તણખા બધા નીકળે. એટલે અવાજ આપણને સંભળાય, અવાજની ઉત્પત્તિ થાય છે ને એ આપણને સંભળાય. અને પેલી જે ચિનગારીઓ કે આપણે એટલે જેને તણખા કહીએ એ દેખાય. અને પેલો અંગારો પણ આપણને દેખાય. અંગારો દેખાય, પેલી તણખા એમાંથી આમ ઉત્પન્ન થાય છે, અને પેલો અવાજ પણ ઉત્પન્ન થાય છે એ દેખાય, અવાજ આપણને સંભળાય, બરાબર છે. કાર્ય, બરાબર, તણખા ઉત્પન્ન થયા એ એનું કાર્ય અંગારામાંથી. એટલે અંગારોય જોઈ શકો છો, તણખાએ જોઈ શકો છો, એમને આ તણખા ઉત્પન્ન થાય તો પેલો અવાજ આવે છે એ તમે સાંભળી શકો છો, બધું બરાબર. પરંતુ આ જે અંગારાની જે શક્તિ છે એ તમને ના દેખાય, એનું ફક્ત અનુમાન જ કરવું પડે. એટલે વાસ્તવમાં તણખા છે એ કાર્ય. હવે સમજો, અંગારો એનો આશ્રય, બરાબર, એમાંથી નીકળે છે. અંગારો આશ્રય છે એનો. પરંતુ અંગારાની જે શક્તિ જે છે આવી રીતે તણખા ઉત્પન્ન કરવાની વગેરે, એ તો ક્યારેય ન દેખાય.
એટલે એટલે વાસ્તવમાં એ શક્તિ જે છે એ આ બંનેથી, તણખાથી પણ ભિન્ન છે, અંગારાથી પણ ભિન્ન છે. અંગારો શક્તિ છે અંગારામાં, બરાબર, એ તો બધું સમજી, આશ્રય કહેવાય એનો, બરાબર છે. અંગારો આશ્રય શક્તિનો, ત્યારે જ પેલા તણખા ઉત્પન્ન થાય. તણખા ઉત્પન્ન થવાની શક્તિ ક્યાં રહેલી છે? પેલા અંગારામાં. એટલે અંગારામાં શક્તિ છે, એ શક્તિનો અંગારો એનો આશ્રય કહીએ, બરાબર છે. પરંતુ એ આશ્રયથી પણ વિલક્ષણ, કારણ કે આશ્રયમાં દેખાતી નથી, એ આશ્રયથી વિલક્ષણ અને પેલા તણખાથી વિલક્ષણ છે આ શક્તિ, એમ કહેવાનો આશય છે. એ કેવી રીતે એવું કહો? જુઓ, પહેલાં જુઓ કે આ તણખા જે છે તે અને જે પેલો અવાજ જે છે એ ના રહે, કાર્ય ન રહે, બરાબર, તો પણ શક્તિ તો રહે, બરાબર, શક્તિ તો રહે. એટલે એનો અર્થ એવો થયો કે શક્તિ વાસ્તવમાં એમનાથી ભિન્ન છે. શક્તિ એનાથી અભિન્ન જ હોત તો તણખા હોય ત્યાં સુધી શક્તિ હોય, તણખા જતા રહે તો શક્તિ જતા રહે, કારણ કે બે એક જ વસ્તુ છે. એવું નથી, એ ન રહે તો એ શક્તિ તો રહે. ઓકે. અને એના કારણે તો વાસ્તવમાં એ ઘણીવાર એવું થતું હોય છે કે શરૂમાં આમ થોડા તણખા નીકળ્યા, પછી પાછું આમ શાંત થઈ ગયું, વળી પાછા શરૂ થાય, બરાબર. એટલે એનો થયો કે તણખા શાંત થઈ ગયા અને અવાજ એ શાંત થઈ જાય. એ ન રહ્યું તો એ પેલી શક્તિ હતી ત્યારે જ તો પેલી પછી નવા તણખા પાછા ઉત્પન્ન થયા. એટલે એનો અર્થ એવો હતો કે શક્તિ એના જે કાર્ય છે, સમજો બરાબર, આ એક્ઝેક્ટલી આ રીતે કમ્પેર કરવાનું છે. માયા શક્તિમાંથી આવેલું જગત અને એનો આશય બ્રહ્મ, બંનેથી એ વિલક્ષણ છે બતાવવા માટે. એટલે વાસ્તવમાં આ જે શક્તિ જે છે, દાહ શક્તિ કહો કે જે શક્તિ કહેવું હોય તણખા ઉત્પન્ન કરવાની, એ વાસ્તવની અંદર એ આ કાર્યથી ભિન્ન પહેલાં તો થઈ ગયું, બરાબર. હવે અંગારો પ્રત્યક્ષ છે, બરાબર, અને પેલી શક્તિ કેવી છે? અપ્રત્યક્ષ છે. હવે તમે વિચારો, આ એ અંગારો એટલે કે એમાં આગ બરાબર લાગી કોલસામાં, અને માટે અંગારો બન્યો. એ વાસ્તવમાં અંગારો નહોતો, સમજો, અંગારો નહોતો ત્યારે પણ પેલી શક્તિ વાસ્તવની અંદર હતી, કોલસામાં હતી જ. નહીં તો આવી જ કેમ, કેવું થોડું જ કે શક્તિ ઉડતી 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 તમે આગ લગાવી ત્યારે પછી શક્તિ એની અંદર બહારથી આવીને, એમાં જ હતી. એટલે આ ખરેખર કોલસાએ બળવાનું શરૂ કર્યું, અંગારો બન્યો. એટલે અંગારો નહોતો ત્યારે પણ વાસ્તવમાં શક્તિ હતી, માટે શક્તિ અંગારાથી પણ ભિન્ન થઈ, આશ્રયથી ભિન્ન થઈ, વિલક્ષણ સ્વભાવની દ્રષ્ટિએ. શક્તિ પેલા કાર્ય તણખલાથી પણ ભિન્ન સ્વભાવની દ્રષ્ટિએ વિલક્ષણ થઈ. એવી ને એવી રીતે વાસ્તવમાં આ જે શક્તિ જે છે, માયા શક્તિ, એ બ્રહ્માના આશ્રયથી અને એ શક્તિ એનું આ કાર્ય જગત એનાથી બંનેથી વિલક્ષણ છે. એ વસ્તુ અહીંયા કહે છે. એટલે જે વ્યક્તિને આવો તત્વ સાક્ષાત્કાર થયો છે, બ્રહ્મજ્ઞાની જે છે, એ વાસ્તવને એ તો આ માયા વગેરેને નું નામ જ નથી લેતા. એ તો કહે છે હું સર્વત્ર બ્રહ્મના દર્શન કરું છું, આત્મદર્શન કરું છું, હું જ આ સર્વકાય છું વગેરે એવું બોલે છે. એટલે એ જાણ્યા માટે જાણે કે માયા શક્તિ રહેતી જ નથી. તો પછી હું બ્રહ્મ છું કહે છે અને માયા શક્તિ રહેતી નથી, તો પછી એનો અર્થ એવો થયો કે માયા બ્રહ્મને આશ્રિત નથી, બ્રહ્મ એનો આશ્રય નથી. જો બ્રહ્મ આશ્રય હોય ને એમાં રહેલી હોય તો હું બ્રહ્મ છું એ એવું કહેનારને પાછું માયા સહિતનું બ્રહ્મ જ્ઞાન થાય, કારણ કે માયા આશ્રિત હોય, આશ્રિત આશ્રયને છોડીને કદી બહાર ન રહી શકે. એટલે વાસ્તવમાં એ બ્રહ્મ છું કહે છે ને માયા, એ વ્યક્તિ માટે માયા સંપૂર્ણપણે વિદાય લઈ લીધી. એટલે એ દ્રષ્ટિએ જ્યારે અજ્ઞાન કાળની અંદર એ આપણે એના દર્શન થાય છે, જ્ઞાન કાળે એના દર્શન નથી થતા. અને એ દ્રષ્ટિએ અજ્ઞાન કાળે પેલાને જગત દેખાય છે અને જ્ઞાન કાળે એ બ્રહ્મના દર્શન કરે છે. એટલે માયા શક્તિ જે છે એ બંનેથી, એના આશ્રય બ્રહ્મથી અને જગત બંનેથી વાસ્તવમાં ભિન્ન છે. જો વાસ્તવમાં જગત સાથે એકરૂપ હોત તો વાસ્તવની અંદર ખરેખર એ જગત ન રહે તો માયા પણ ન રહેવી જોઈએ. પરંતુ જગત નથી રહેતું પ્રલયમાં, છતાંય શક્તિ તો રહે છે જ. તો પછી એનો અર્થ એવો થયો કે શક્તિ કાર્યથી જગતથી ભિન્ન છે અને વિલક્ષણ છે, મતલબ. અને બ્રહ્મમાં તો પછી બ્રહ્મમાં છે. તો બ્રહ્મમાં પણ જો હોય તો પછી બ્રહ્મજ્ઞાની હંમેશા માયા સહિત બ્રહ્મ હું છું એવું કહેવું જોઈએ. પણ એ તો કહે છે માયા નામની વસ્તુ નથી, જે કાંઈ છે બ્રહ્મ છે અથવા હું જ છું બધું.
એમ કે છે. તો પછી વાસ્તવની અંદર એ તો ભગવાને પણ જ્ઞાન આપ્યું, બધું આત્મા રૂપે જુએ છે ને આમ ને તેમ ને. પછી તો બ્રહ્મ માયા તો રહી જ નહીં. તો પછી માયા ખરેખર મતલબ કે આશ્રિત તો ત્યાં છે જ નહીં આ બ્રહ્મને કે આત્માને. એટલે આશ્રયથી પણ વિલક્ષણ, કાર્યથી પણ વિલક્ષણ આવી છે. આપણે આટલે સુધી રાખીએ, પછી બહુ વધી જાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.